નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડગામ તાલુકાના બાવલછોડી ગામમાં યુવકનું 3 માસ અગાઉ થયેલ શંકાસ્પદ મોતની તપાસ બાબતે શનિવારે યુવકના પિતા તેમજ પરિવારજનો દ્વારા છાપી પીઆઈને આવેદનપત્ર આપી મોતની તટસ્થ તપાસની માંગ કરી હતી. એસપી દ્વારા કરવામાં આવેલ સીટની રચનાનો અહેવાલ જાહેર કરવા જણાવ્યું હતું. વડગામ તાલુકાના બાવલછોડી ગામમાં સરપંચ વિનોદભાઈ ચૌહાણના યુવાન પુત્ર અજય ચૌહાણ છાપી બાવલછોડી રોડ સાઈડમાં ગત તારીખે 27 નવેમ્બરની સાંજે ગંભીર રીતે ઘવાયેલ હાલતમાં મળી આવ્યો હતો. જોકે ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે 108 દ્વારા પાલનપુર લઈ જવાયો હતો. યુવકની હાલત વધુ ગંભીર જણાતા અમદાવાદ સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે યુવકે 18 દિવસની સારવાર બાદ આખરી શ્વાસ લીધા હતા. મૃતક યુવકના પિતા વિનોદભાઈ ચૌહાણે આ બાબતે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસ કરવા રજૂઆત કરી હતી. જોકે છાપી પોલીસની તપાસ અંતર્ગત સંતોષ ન થતા જિલ્લા પોલીસ વડાને ઉગ્ર રજૂઆત કરાતા જિલ્લા પોલીસ વડાએ સીટની રચના કરી હતી. દરમિયાન મોતને 3 માસ વીતવા છતાં કોઈપણ પ્રકારનો સંતોષકારક તપાસ ન થતા યુવકના પિતાએ શનિવારે પરિવારજનો તેમજ સામાજિક આગેવાનો સાથે છાપી પીઆઈ પીએસ ચૌધરીને આવેદનપત્ર આપી તપાસમાં નીકળેલ તથ્ય જણાવવા તેમજ કસૂરદારો સામે કાયદાકીય કાર્યવાહી કરવા જણાવતા પીઆઈ દ્વારા તપાસનું આશ્વાસન આપ્યું હતું. જ્યારે આ બાબતે મૃતક અજયના પિતાએ દીકરા ઉપર કોઈ અજાણ્યા ઇસમો દ્વારા ઘાતકી હુમલો કરાયો હોવાના આક્ષેપો કર્યા હતા.